અને ઘણા ગૂંથે જ રાખે, ઘણા ભરે રાખે, ઘણા મોતીનું કરે. એટલે કથામાં તો વાત ન કરો તમે. અને ઘણા કોઈ આવે ને સાડી જોતા હોય, ડ્રેસ જોતા હોય, અજાણે નહીં પૂછે ક્યાંથી લીધો, કેટલા ના આવ્યો, સરનામું છે, મારા મોબાઈલમાં સેવ. અલા ભાઈ, અત્યારે પ્રભુની લીલાનું અનુસંધાન કેવું ચાલે છે. મને એટલે જ કથામાં પાછળ બેસવું ન ગમે. પહેલા બેઠા હોય ને એટલે દેખાય. હવે વિડીયો ને એવું બધું આવ્યા. જ્યારે જીજીની કથા અમે સમથેશ્વર મહાદેવમાં સાંભળી, એ ગ્રાઉન્ડ છે એમાં, અને બીજી હું પોસ્ટ માસ્ટર યુનિવર્સિટી પોસ્ટ ઓફિસ હતી, ત્યારે મને અમારા સાથ દે અહીંયા અમને કીધું તમારે પોસ્ટ ઓફિસ આ ચલાવવાની. મારા ભા ચલાવે, અને ત્યારે સાંભળે. ત્યારે આવું કાંઈ નહોતું. ત્યારે કથા સાંભળવાનો બહુ આનંદ આવતો હતો, પણ કોઈ આગળ બેહવા નહોતું દેતું. ખેડા મંદિરે ગોપી ગીત પ્રસંગે જયતી તે અધિકમ કરતા જ ભાઈ તો તલ્લીન થઈ ગયા. ધ્રુસકે ધ્રુસકે રડતા જાય ને કથા કરતા જાય. છેવટે કથા બંધ કરવી પડે. નવસારી કથામાં પણ કંસવદ પછી નંદરાયજીને ગોકુળ પાછા જવાનું કહ્યું. તબે રે નંદજી ગોકુળ સંચરો રે, ઉતરવા યમુનાજીની ધાર જો, મારી બાને નહીં હોય ગોઠતું રે, તમે રે નંદજી ગોકુળ સંચ. કેતા તો આ દશા થયેલી, વીર વ્યાકુળતા થઈ રહી. બીજે દિવસે પણ યશોદાનંદજીને પૂછવાની વાત હતી. યશોદાજી પૂછે પિયુને પ્રેમથી રે, કુંવરને ક્યાં મૂકીને આવ્યા જો, મુખમાંથી બોલે પણ બોલાય નહીં રે, પૂછે પિયુને પ્રેમથી યશોદા. પુનઃ એ જ વ્યાકુળતા રહે, જાતે પોતે જોતા કે અનુભવતા હોય. દિવસો સુધી આ કથાની અસર રહે. આવા તાત્સી કથાકાર ક્યાંય આપણને મળે નહીં. મનમાં છે તે વાણીમાં નથી આવતો. શું લખું? હા, ગોકુલ કે રાજા, તેમના મુખમાં વીરવ્યાથી ગુંજતું જોઈએ. દેહ દૂર છતાં મન તો ત્યાં જ હોય. ઉમરગામમાં મહાદેવ લીલામાં શ્રી નંદ મહોત્સવ વખતે મહાદેવના વેશમાં મેં જોગી જસ ગાયા રે બાલા, મેં જોગી જસ ગાયા. ગાતા 2 કલાક આવેશમાં અદ્ભુત રીતે ભાઈ નાચેલા. ખેડા મંદિરે તો તેવા વેશ વગર પણ આવેશા માત્રથી ખૂબ નાચેલા ભાઈ, રાચેલા છે. કેટલું લખાય, પુસ્તકો ભરાય, મને લખતા આવડતું નથી. મારા પતિના હરિશરણ પછી પરમ પૂજ્ય ભાઈના સાનિધ્યમાં જે સાંત્વન, સન્માર્ગ, સેવા, સ્મરણ, સુખ મળ્યા, છેલ્લા 10 વર્ષથી તેઓ ગોકુળ રહ્યા. ત્યાં પણ મને લાભ મળેલો. જીવન જીવતા, ભૂલોમાંથી બચતા, પ્રભુને અનુકૂળ રહેતા તે શીખવતા. 96 વર્ષ તેઓ જીવા. મારું તો મન જ ધરાતું નથી. જાણે સામે બેઠેલા ભાઈ ખસતા જ નથી. આ 8 કલાકનો નિત્ય નિયમ તે કરતા. 300-400 સર્વોત્તમજીના પાઠ કરે. રોજ 2 વાગે રાત્રે ઉઠે. તે તો નિકુંજમાં ગયા. તેમના સત્સંગમાંથી જીવનમાં અમે કાંઈક લાવીએ તેવા આશીર્વાદ અમને વરસાવે. બોલો વલ્લભાધી. આવા ભગવદીઓને વાંચીએ તોય આપણે એમ થાય કે આપણામાં તો રંચક એ નથી. આપણે તો ખાવું ને પીવું ને હોઈ જવાનું ને. અરે મારા વાલા,
મધુરાષ્ટક યમુના મધુરા, યમુનાજીનું ધ્યાન. ઓમ શ્યામામ ભોજ નેત્રામ સગન ધન રુચિમ રત્ન મંજીર ગુજત કાંચી કે પુરયુક્તામ કનકમણિમયે બિભ્રતે કુંડલે દ્વે ભાજત્રી નીલવરતા સ્ફુરદમ ચલદ્વાર ભારા મનોજ્ઞામ ધ્યાયન માર્તેંડ પુત્રી તનુ કિરણ ચયોત દીપ ભારાભિરામા. અર્થાત જે શ્યામ વર્ણના અને 16 વર્ષની અવસ્થાવાળા કોણ? યમુનાજી. તેમના નેત્ર ખીલેલા કમળની શોભાને છીનવી લે છે. મેઘના સમાન જેમને નીલ કાંતિ છે. રત્નોથી બનેલ જણકાર કરતા નુપુર અને જણકારથી કરધની હાથનો અવાજ અને કેયુર વગેરે આભૂષણ પહેરેલા છે. તેમના કાનોમાં સોના અને મણિઓના કુંડલ છે. ચમકતી લીલી સાડી પર ગુંજા મુક્તાના હાર પહેરી ખૂબ જ સુંદર દેખાય છે. તેમના શરીરની આભા સળગતી પેટાવેલ દીપમાળાના સમાન છે. તે સૂર્યનંદિની યમુનાજીનું હું ધ્યાન ધરું છું. યમુનાષ્ટપદી. નમો દેવી યમને, નમો દેવી યમને. વ્રજપ્રિય શ્રી કૃષ્ણના તુર્યપ્રિયા શ્રી યમુના મહારાણીજીનું નિત્ય લીલા વિહાર છે. તેની ભાવનામાં નિરત છે. સ્વભક્તોના સઘળા સંતાપ હરીને તેમને પણ ભગવત લીલાના આનંદના અનુભવ સ્વકૃપાથી દે છે. લીલા મહિમા જ્ઞાનપૂર્વક તેમને માત્ર દીનતાથી નમન થાય. પુષ્ટિ ભક્તિ સમૃદ્ધ ક્યાંથી કૃપા બનાવે. ભગવત લીલા રસનાનુભવ દર્શન અને નિકટની વાત શ્રી યમુનાજીની કૃપાથી પ્રદાન કરે. આ અષ્ટકમાં તેઓ અભિલાષ વ્યક્ત કરે છે. આખું યમુના અષ્ટપદી જે ગુસાઈજીએ લખેલું. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે આ જોઈ ગયા એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ. હવે ગીતામાં કે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષે સ્વામી માસુ છે. આ શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું તું બધા ધર્મો છોડીને એક મારે શરણ આવી જા. હું તને બધા કર્મોથી મુક્ત કરીશ. તેમજ કોઈ પણ પાપનો ભય તને રહેશે નહીં. તું કૃતાર્થ થઈશ. તેમાં કોઈ સંદેહને અવકાશ નથી. પ્રભુને શરણે જઈ સેવા કરવી આવો અર્થ નીકળે છે. જેને માથે ધણી છે સમર્થ તે પૂર્ણ કરે છે અર્થ. આપણા માથે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણા સમર્થ ધણી છે. પછી બીજાને શરણે જઈએ. આપણા ઘરે કામધેનું ગાય હોય ને આપણે બાર ઓલા બળદને દોવા જાય એના જેવી પાડાને દોવા જેવી વાત છે. દ્રષ્ટાંત 252 વૈષ્ણવની વાર્તા 95 એક ડોશીની વાર્તા. આ ડોશીમાં શ્રી ગુસાઈજીના સેવક હતા. શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ સેવા તેને પધરાવી આપ્યું હતું. સેવા છોડીનું ચિત્તે ક્યાંય લાગે નહીં. સેવાના અનવસરમાં તે નામ સ્મરણ કયા કરતી. માર્ગની રીત મુજબ તે સમય તાપ ક્લેશાત્મક ભાવ રાખી વ્યતીત એને બીજા સેવાય સતત સેવા સ્મરણ સત્સંગ. કોઈનો સંગ નહીં, ક્યાંય જવું નહીં.
એક દિવસ આ ડોશીનું મૃત્યુ આવ્યું તો તેને પાછી કાઢ્યું, હજી વાર છે, જા, હમણાં નહીં આવું. સાક્ષાત મૃત્યુનો પણ જેને ડર નથી, તેને મન કર્મ વચન પ્રભુમાં લીન જ હતો, તેથી કાળ જોઈને પાછો ચાલ્યો જતો. આવી રીતે 8 વાર તેણે મૃત્યુને પાછું મોકલ્યું. તેથી ધર્મરાજા પાસે ફરિયાદ થઈ કે અમારા વશમાં નથી, જ્યારે જઈએ ત્યારે ડોશી સેવામાં તલ્લીન હોય છે અને અમને દૂરથી જોઈને હાથના ઈશારત પાછા કાઢી મૂકે છે. સેવામાં હોય ને એટલું સામર્થ્ય છે, પણ સેવામાં ખરેખર હોય તે આપણે સેવા કરતા હોય ને ચિત્ત અમેરિકા પહોંચી જાય ને ઓલા બાજુવાળાએ આવું કીધું, તું હવે મારા ઠાકોરજી કે તો તારો મારો મેળ ન પડે. હું સતત તારી પાસે તારા માટે રહું છું અને તું સંસાર માટા મારે છે. હુકમથી હું ત્યાં જાઉં તે પાછો કાઢે છે. 8 વાર પાછો કાઢ્યો. આ વૈષ્ણવનું સામર્થ્ય જો. આમ ચિત્રગુપ્તમાં એમાં પણ ખોટા ઠરે. હવે કહો આમાં શું કરવું? તેના શરીરમાં દિવ્ય જ્યોતિ દેખાય છે, પાસે જવાની અમારી હિંમત નથી. ધર્મરાજા સાંભળીને થોડો વિચાર કરીને કહે, જાઓ, ત્યાં જવાની જરૂર નથી. ચિત્રગુપ્તનું લેખું તો ક્યારનું પૂરું થઈ ગયું. તે તો પોતાની ઈચ્છાએ દેહ છોડશે, કોઈનું માનશે નહીં, કારણ કે તે તો ભગવત ભક્ત છે. ભગવત ભક્તો મૃત્યુના માથા ઉપર પગ દઈને ભગવત લીલામાં પ્રવેશ કરે છે. માટે આમાં મારું તારું કે વિષ્ણુદૂતનું પણ કાંઈ ચાલે એમ નથી. જો વૈષ્ણવ આગળ હથિયાર હેઠા પડી ગયા. તેથી સ્વર્ગ અને નર્ક બંનેના પાર્ષદ ત્યાં નકામા ઠરે છે. બુરા કર્મ કર્યા જ નથી, જેથી તેને યમરાજ પાસે જવું પડે. સ્વર્ગમાં જવા માટેનો પણ કોઈ કર્મો કર્યા નથી. જો તમે પુણ્ય કરો ને તો સ્વર્ગમાં જવું પડે અને પાપ કરો તો નર્કમાં. આપણા વલ્લભે કહી, તું સેવા સ્મરે સત્સંગ કર, તારે નથી સ્વર્ગમાં જવાનું કે નથી નરકમાં, તાર તો ગોલોકમાં જવાનું. સ્વર્ગમાં જવા માટેના પણ કોઈ કર્મો કર્યા નથી કે જેથી વિષ્ણુદૂત ત્યાં જાય. ભગવત ભક્તો પોતાની ઈચ્છામાં આવે ત્યારે નામ સ્મરણ કરતો કરતો દેહ છોડે છે. આ વાત સાંભળી યમદૂત શાંત થઈ ગયા કે હવે આમાં આપણું કાંઈ હાલશે નહીં. તત્વરૂપે અત્રે દોષિત શ્રી ગુસાઈજીના પધારવાની રાહ જોતી હતી. જ્યારે ગુસાઈજી પધાર્યા ત્યારે પોતાના ઠાકોરજી પધરાવીને ગુસાઈજી પાસે આવીને વિનંતી કરે છે, રાજ, આ દેહ એટલા માટે ટકાવી રાખ્યો છે, હું આપણે ઠાકોરજી પધરાવી દઉં, પછી મારે અત્રે કાંઈ કામ હવે બાકી રહેતું નથી. તેણે ઠાકોરજી પધરાવી દીધા. ત્યારે જ નિશ્ચિંત બની અને આ દેહનો ત્યાગ કરી ભગવત લીલામાં પ્રવેશ કર્યો. ભગવત ભક્ત પોતે તો તારે છે, પણ બીજાને પણ તારે છે. પોતે તરે છે પણ બીજાને પણ તારે છે. વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. ભાગવતના અંગ તરીકે કહેવામાં આવે, તેથી વક્તાનો અધિકાર સિદ્ધ ન થતો હોય તો મધ્યમ પ્રકરણ આ કાલે આવી ગયું છે. મધ્ય પ્રકરણના પણ 4 થી 6 આવી ગયું છે. ઉત્તમે પ્રશ્ન એવા દેશકંદે શ્રોતધિકાર કૃત સ્પષ્ટત્વાન વિશેષણ વક્તૃકાધિકારિકા સામાન્યમં કથમે કોત્વૈ વોક્તવા સુખ અતો દ્વયમ પ્રોક્તમુત્તરે સુચિત્તમ પરમ સંપૂર્ણ નેવ સર્વેષામ ઉત્તરમ સંભાવિષ્યતિ.
ઉત્તમ અધિકારના પ્રકરણમાં આ સ્કંધના 7માંથી 19મા સુધીના 13 અધ્યાયોથી શ્રોતા પરીક્ષિતનો અધિકાર દર્શાવેલ છે. વક્તા શુકનો અધિકાર તો સ્પષ્ટ હોવાથી અહીં ખાસ કહેલ નથી. તેથી આ સ્કંધમાં શ્રોતાનો અધિકાર જણાવતા માત્ર પ્રશ્ન જ કહેલ છે. આ પ્રશ્નનો ઉત્તર બીજા સ્કંધમાં અધ્યાયથી સુખ આપશે અને તેટલાથી તેનો વક્તા તરીકેનો અધિકાર સિદ્ધ થશે. જો 3 છે ને, હીન, મધ્યમ અને ઉત્તમ. હીન કોણ? સૂતજી ને સૌનક. મધ્યમ કોણ? નારદજી અને વ્યાસજી. અને ઉત્તમ કોણ? પરીક્ષિત અને સુખદેવજી. બીજા સ્કંદથી સામાન્ય રીતે શ્રી ભાગવતના અંગો સુકે કહેલા છે અને પહેલા સ્કંદના પહેલા અધ્યાયમાં સામાન્ય પ્રશ્ન 1 તથા 2 અને ભગવાન સંબંધી ખાસ એવા 2 પ્રકારના પ્રશ્નો હોવાથી સુકે 2 સ્કંદ બીજા અને ત્રીજા અધ્યાયથી ઉત્તર આપેલા છે. પરંતુ આ અધ્યાયોથી ટૂંકાણથી માત્ર ઉત્તર સૂચવેલા છે. વાસ્તવિક સંપૂર્ણ ભાગવતથી સર્વ પ્રશ્નોના ઉત્તર થાય છે. શ્રી ભાગવતનો બોધ કરતા આરંભમાં બીજા સ્કંદથી શ્રી સુકે તેના અંગો કહેલા છે અને તેનો વક્તા તરીકેનો અધિકાર પણ શ્રી ભાગવતનો અંગ હોવાથી પહેલા 2 અધ્યાયોથી કહેલ છે. બધું ભાગવત પહેલા સ્કંદના પહેલા અધ્યાયમાં જણાવેલ પ્રશ્નોના ઉત્તર રૂપે છે. તેથી તે અધ્યાય આખા ભાગવતનો પ્રશ્ન અધ્યાય કહેવાય. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત गुरुदेव चंद्र पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं कली में जासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી ભાગવતીશ કી. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.